10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Guru Sakshat Parabrahma
જેનું નામ છે અહલ્યા દેવી હોલકર, જે શિવ ભક્ત હતા. તેમના લગ્ન 12 વર્ષની ઉંમરે થયા અને 18 વર્ષની ઉંમરે તો તે વિધવા પણ બની ગયા. પણ તેમની હિંમત ન હારી અને ત્યારથી સ્ત્રીઓ માટે પડદા પ્રથા, બાળ વિવાહ, સતી પ્રથા રિવાજો માટે
લડી તેઓ સમાજ માટે ધાર્મિક સંસ્થાઓ, મંદિરો, રસ્તાઓ, ધર્મશાળાઓ, વિશ્રામગૃહોનો શ્રેય અહલ્યાબાઈના નામે જ છે. આજે પણ તેમને માલવાની મહારાણી તરીકે ઓળખાય છે. તો આવી શૌર્ય રસ રૂપે કૃતિ રજૂ કરશે આકાશ વનના બાળકો અને તેમના માર્ગદર્શન શ્રી છે પ્રજાપતિ હિનાબેન. તો આવો નિહાળીએ શૌર્ય રસની કૃતિ, જેના શબ્દો છે આરંભ હે પ્રચંડ હે. અદ્ભુત સૂર્ય ચઢવાની દીકરી થઈને જેને શિવને ઈશ પાડ્યા હતા, સત્યવ્રતને એમને ધર્મ સુશાસન માન્યું હતું. નાના કામોથી જેને સ્વર્ગ રાજ્ય બનાવ્યું હતું, ત્યારે લોકોને દેવીને મહારાણી બનાવ્યા હતા. એવા પ્રેરણાદાયી વ્યક્તિ છે જેનું નામ છે અહલ્યાદેવી.
संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन गए विजयी बनना, विजयी बनना। पुण्यश्लोक देवी अहिल्याबाई की, पुण्यश्लोक देवी अहिल्याबाई की। ખૂબ સુંદર, ખૂબ જ સરસ મૂવી હતી. મનુષ્યના જીવનમાં ભક્તિનું અલગ અને આખું જ્ઞાન છે. મનુષ્ય જીવનમાં ભક્તિ ખૂબ જ જરૂરી છે. ભગવાન પરનો વિશ્વાસ તમને ક્યારે કયા ઈશ્વરના દર્શન કરાવે તે કોઈને ખબર જ નથી. પણ જો તમારી ભક્તિ સાચી હોય તો ઈશ્વરને પણ ખુદ રૂપ બદલીને આપની સમક્ષ મદદે આવવું જ પડે છે. તો આવો નિહાળીએ આવો જ એક ભક્તિ રસ આકાશ ટુના બાળકો રજૂ કરશે અને તેમના માર્ગદર્શન શ્રી છે રાજ નીનાબેન અને ગીતના શબ્દો છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા. ખાટા મીઠા ફળ, સરસ મજાના ફળ, મસ્ત મજાના ફળ, ફળ આયા ફળ, ખાટા મીઠા ફળ, ફળ આયા ફળ. બાળકો, તમારા ફળ લેવા છે? ના નથી લેવા, રમવા દો અમને. સરસ મજાના ફળ,
ભાવ રજૂ થવો એટલે અદ્ભુત રસ. ચારે બાજુ ફેલાયેલી પ્રકૃતિ જેવી કે રંગબેરંગી પક્ષી, પ્રાણી, ફળો, ચંદ્ર, સૂર્ય, ઝાડ, નદી, પર્વત, સમુદ્ર વગેરેમાં કૌતૂહલ, આશ્ચર્ય અને અચંબાનો ભાવ રજૂ થવો એટલે અદ્ભુત રસ. બધા જ अलग अलग चेहरा, सोने की चमकती किरणें, सारा संसार जगमग कर जाए, कल पल करती नदियाँ धरती की गोद में लहर लहर लहराए. ये रंग बिरंगी फूलों को तो देखो, धरती का आंगन महक महक जाए. तो आओ निहाळीए आवडनी ઋતિ અદ્ભુત રસની જે રજૂ કરશે અગ્નિવનના બાળકો અને તેમના માર્ગદર્શક શ્રી છે પટેલ જયાબેન અને જેમના શબ્દો છે કૌન ચિત્રકાર હૈ કૌન ચિત્રકાર હૈ. चमक रही उमंग भरी ये किसने फूल फूल पे ये किसने फूल फूल पे किया सिंगार है. ये कौन चित्रकार है, ये कौन चित्रकार, ये कौन चित्रकार है.
બનીને દેશની સમૃદ્ધિને છલકાવે છે, તો દેશમાં આવતીકાલના નાના નાના ભૂલકાઓ, નાગરિકો અને તેમનો સહકાર આપતા તેમના વાલીશ્રીઓ અને શિક્ષકોને ફરીથી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવું છું. હવે હું બાલ મંદિરના આચાર્ય મેમ શ્રીમતી મીનાક્ષી મેમને વિનંતી કરીશ કે મહેમાનશ્રીઓ સાથે ડાયસ પર પધારે. ધન્યવાદ. હવે હું મીનાક્ષી મેમને વિનંતી કરીશ કે તેઓ મહેમાનશ્રીઓનું હાર્દિક તથા શાબ્દિક સ્વાગત કરશે. શ્રીમતી મીનાક્ષી મેમ. નમસ્કાર. સૌ પ્રથમ તો બાળકોને ખૂબ જ તાળીઓના ગડગડાટ મળે. કર ભલા ભોગા ભલા. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.એમ. પટેલ કુમાર અને શ્રીમતી એચ.ડી. પટેલ કન્યા બાળ મંદિરના સંયુક્ત વાર્ષિકોત્સવમાં અમારા આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત અમારા શ્રી વી.એમ. પટેલ કુમાર બાળ મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉક્ટર ચંદ્રેશભાઈ ચૌધરી સાહેબ, એચ.ડી. પટેલ કન્યા બાળ મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થી જેઓએ આ જ બાળ મંદિરમાં અભ્યાસ કરેલો છે તેવા ડૉક્ટર જિંગલબેન પટેલ, વાલી મિત્રો, સ્ટાફ મિત્રો અને મારા નાના નાના ભૂલકાઓનું આજના આ પ્રસંગે હું હાર્દિક શાબ્દિક સ્વાગત કરું છું. ચેરમેન સાહેબશ્રીને યાદ કરતા તેમનું પણ હું હૃદયથી ખૂબ જ આવકારું છું. તેઓ અનિવાર્ય સંજોગોના કારણે અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી. કદાચ આવી પણ જાય તેવી શક્યતા છે. બીજું, અમારા ડાયરેક્ટર મેડમ શ્રી કિરણ મેડમ પટેલ, જેઓ પણ અનિવાર્ય સંજોગોના કારણે આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા નથી, પરંતુ તેમને આ પાયાને મજબૂત બનાવવા માટે ખૂબ જ અગત્યનો ફાળો આપેલ છે. શિક્ષક મિત્રોને ખૂબ જ એવું માર્ગદર્શન આપેલ છે તેવા કિરણ મેડમને પણ આજના આ પ્રસંગે હૃદયથી હું યાદ કરું છું. હવે સંસ્થામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે જણાવતા કહીશ કે અહીંયા જુનિયર કેજી, સિનિયર કેજી અને બાલવાટિકા એમ 3 વિભાગમાં બાલ મંદિર ચાલી રહ્યું છે, જેમાં અત્યારે હાલ 483 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અહીંયા ગીજુભાઈ વધેકા અને મેડમ મોન્ટેસરીની ગાઈડલાઈન મુજબ બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી પ્રથમ તો ઇન્દ્રિય શિક્ષણ, જેમાં બાળકોની તમામ ઇન્દ્રિયો મજબૂત થાય, તેમની ઇન્દ્રિયો સતેજ થાય તે હેતુથી પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દાખલા તરીકે વાત કરીશ તો સ્વાદેન્દ્રિય, તો બાળકોને જુદી જુદી વસ્તુઓના સ્વાદ અહીંયા પરખવામાં આવે છે અને એના દ્વારા તેમની ઇન્દ્રિયો સતેજ થાય છે. તેવી જ રીતે જીવન વ્યવહારની પ્રવૃત્તિની વાત કરું તો તમને ખ્યાલ જ હશે કે બાળકોને ક્યાંક વર્ષની અંદર શાકભાજી મંગાવ્યા હશે, ફ્રૂટ મંગાવ્યા હશે, કંઈક વસ્તુ મંગાવી હશે અને એના દ્વારા બાળકોને પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવે છે. કઠોળ પણ અહીંયા મંગાવવામાં આવે છે, જેથી બાળક કઠોળના નામ, એ વસ્તુ જોઈને ઓળખી શકે, એનો રંગ ઓળખી શકે. ઉદાહરણ તરીકે તમને એક વાત કરીશ તો અહીંયા અમે એકવાર બધા જ બાળકો પાસે શાકભાજી મંગાવ્યા હતા. આ શાકભાજી ખૂબ જ પ્રમાણમાં અમે ભેગા કર્યા, તેનું શાક માર્કેટ ઊભું કર્યું અને ત્યારબાદ એ શાકભાજીનો રંગ કેવો છે, એને શું નામ છે, એને કેવી રીતે ખરીદાય, એને કેવી રીતે પૈસા અપાય, કેવી રીતે એનું વજન લેવાય, કઈ થેલીમાં એને લેવાય, આ બધું જ એને પ્રેક્ટિકલ દ્વારા શીખવવામાં આવ્યું. ત્યારબાદ આ તમામ શાકભાજી અમે હોસ્ટેલમાં આપ્યા અને હોસ્ટેલમાંથી એનું ભાજી પાઉની સબ્જી બનાવીને આવી અને આપણા બાળકો બીજા દિવસે આપણને ખબર જ હશે કે એટલી રોટલી જ મંગાવી હતી. યાદ છે? તો જ્યારે આ રોટલી મંગાવી ત્યારે આ બાળકો એટલા ખુશ હતા, એનો આનંદ કંઈક અનેરો જ હતો અને આ બાળકોએ ભાજી પાઉનું ભોજન કર્યું હતું સમૂહમાં. ત્યારે એ બાળકોને ખબર પડી કે આ અમે સબ્જી લાવ્યા અને એમાંથી આ વાનગી બની અને એને અમને ખાધી.
આ જ પ્રેક્ટિકલ શિક્ષણ અહીંયા આપવામાં આવી રહ્યું છે. બીજી વાત કરીએ તો મૂલ્ય શિક્ષણ. બાળકોમાં બાળપણથી જ સંસ્કારોનું સિંચન થાય અને ધાર્મિક તહેવારોની માહિતગાર થાય તે હેતુથી દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં ગૌરી વ્રત, રથયાત્રા, ગુરુ પૂર્ણિમા, દિવાળી, હોળી અમે પહેલાં ઉજવતા નહોતા, પરંતુ મેં માહોલ જોયો કે બાળકો હોળી કરીને ખુશ થઈ ગયા હતા. મેં પછી ટીચરોને છૂટ આપી કે આપણે ઘરેથી કલર લાવો અને બાળકોને થોડા રંગો તો એમને આનંદ આવે. એનો વિડીયો કદાચ તમે જોયો હશે, કારણ કે આ હોળીનો તહેવાર ભાઈબંધો સાથે માણવાની મજા આવે. ઘરે આટલા બધા મિત્રો ન મળે, એટલે ગુલાલ દ્વારા, ફૂલો દ્વારા અને પાણીના છંટકાવ દ્વારા બાળકોએ ફૂલ એન્જોય કર્યું હતું અને બાળકોને ખૂબ જ મજા પડી હતી. તો આવા મૂલ્ય શિક્ષણના પાઠ પણ બાળકોને શીખવવામાં આવે છે. સાથે સાથે રાષ્ટ્રીય તહેવારો અને વિવિધ ડેની ઉજવણી પણ કરવામાં આવે છે, જેથી બાળકોને ખબર પડે કે આજે 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી છે, આજે આ ડે છે, આજે વૃક્ષારોપણ કરવાનું છે. આ તમામ પ્રવૃત્તિઓ બાળકોને પ્રેક્ટિકલ શિક્ષણ દ્વારા શીખવવામાં આવે છે. શારીરિક શિક્ષણની વાત કરું તો બાળકોને સવારે યોગ કરાવવામાં આવે છે અને વિવિધ કસરતો કરાવવામાં આવે છે, તેમજ બગીચામાં મુક્ત રીતે એમને રમવા દેવામાં પણ આવે છે. બાળકોની ઉંમરને ધ્યાનમાં રાખીને અવનવી રમતો પણ મેદાનની અને ઓરડાની પણ રમાડવામાં આવે છે, જેમાં બાળકોને ખૂબ જ મજા પડે છે. ક્યાંક તમે આના વિડીયો પણ જોયેલા હશે. પ્રાયોગિક શિક્ષણની વાત કરું તો પ્રાયોગિક શિક્ષણમાં બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને નાના પ્રયોગ કરાવવામાં આવે છે, જેમ કે વસ્તુ કઠણ છે, આ પોચું છે, આ નરમ છે, આ સજીવ છે, આ નિર્જીવ છે. આ અત્યારથી જ એમને શીખવવામાં આવે છે, જેથી આગળ જતાં એમને થોડો ખ્યાલ આવે કે અમે જ્યારે નાના હતા ત્યારે આવો કંઈક પ્રયોગ ટીચરે કરાવ્યો હતો, એટલે એની પણ સમજ આપવામાં આવે છે. બાળકોનું શબ્દ ભંડોળ વધે તે હેતુથી સમૂહ પ્રાર્થનાનું આયોજન દર 15 દિવસે કરવામાં આવે છે, જેમાં સમૂહ પ્રાર્થનામાં બાળકો પોતે વાર્તાની વેશભૂષા કરે છે અને સુંદર મજાના પાત્રો ભજવે છે. અને એમાં પણ બાળ અભિનય ગીત, શિક્ષકો પણ વેશભૂષા સાથે અંદર જોડાય છે. અને જ્યારે એ શિક્ષક કંઈક બનીને આવે છે કે વાસળીવાળો બનીને આવ્યા તો બાળકો ગાંડા થઈ જાય. દિવસે મારા ટીચર વાસળીવાળો બન્યા, મારા ટીચર આજે ડોસીમાં બન્યા. બાળકોને ખરેખર ખૂબ જ આનંદ આવે છે. તો આવું પ્રેક્ટિકલ શિક્ષણ અહીંયા બાળકોને આપવામાં આવે છે અને બાળકો ખૂબ જ આનંદિત થાય છે. પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા અપાતું શિક્ષણ. તો આમાં બાળકો ફળ, ફૂલ, પક્ષીઓ, તમે ક્યાંક જોયું હશે કે ટીચરે પક્ષીઓ બનીને બોલાવ્યા હતા, ક્યાંક પ્રાણીઓ બનાવીને બોલાવ્યા હતા. તો એ દિવસે બાળકોને એમ થતું હતું કે આજે તો હું પોપટ જ છું, આજે એનું નામ એ ભૂલી જ જાય. અમે એને પૂછીએ કે તારું નામ શું, તો કે પોપટ. પહેલાને પૂછીએ તારું નામ શું, તો કે મોર. તો આ કેટલો અનેરો આનંદ છે. તો આ પ્રેક્ટિકલ શિક્ષણ રંગ, રૂપ, અવાજ અને તમામ વસ્તુઓથી માહિતગાર કરીને તેમને વેશભૂષા સાથે આવું પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવે છે. આની સાથે સાથે ભણવાનું પણ એટલું જ મહત્વ છે. એમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન, ચિત્ર અને ક્રાફ્ટ જેવા વિષયોને પણ આવરી લેવામાં આવ્યા છે. અને આ બાળકો એમાં પણ ખૂબ જ સરસ મજાનું લેખન કરતા થઈ ગયા છે. ખૂબ જ સુંદર મજાના વાક્યો અને શબ્દો વાંચતા પણ થઈ ગયા છે અને મૂળાક્ષરો ઓળખતા પણ એ થઈ ગયા છે. અહીંયા પરીક્ષા લેવામાં આવતી નથી. અહીંયા બાળકનું દર માસે મૂલ્યાંકન વ્યક્તિગત રીતે ટીચર્સ કરે છે. એ જ એની પરીક્ષા અને દર માસે વર્કશીટ લેવામાં આવે છે, જેનાથી ખબર પડે કે બાળકને કેટલું આવડ્યું અને કેટલું ના આવડ્યું. આ રીતે બાળકો પૂરેપૂરો અભ્યાસમાં પણ ધ્યાન આપી રહ્યા છે. ટોય ટ્રેનની વાત કરું તો સુંદર મજાની ટોય ટ્રેન પણ આપણા સાહેબશ્રીએ બનાવી આપે છે. અને એ ટ્રેન ફક્ત સ્કૂલના બાળકો ઉપયોગ કરતા નથી. ક્યાંક તમે સેક્ટરોમાં પણ આ ટ્રેન જોઈ હશે. રાત્રે સાહેબનો એવો વિચાર હતો કે મારા જ બાળકો, મારી જ સ્કૂલના બાળકો ટ્રેનમાં બેસે, એના કરતાં બહારના જે છોકરાઓ છે એ વંચિત ન રહી જાય, માટે એમના માટે પણ વિના મૂલ્યે ટ્રેનનો આનંદ બાળકોને બહાર કરાવી રહ્યા છે. એવા
ઉમદા વ્યક્તિત્વ ધરાવતા ચેરમેન સાહેબ શ્રીને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું, કારણ કે ખૂબ સુંદર મજાનું આયોજન કરે છે. સાથે સાથે સાહેબ શ્રીએ સુંદર મજાનો ટોય હાઉસ બનાવેલો છે. એમાં પણ બાળકો મુક્ત રીતે રમતા રમતા ભણે છે અને એમાં આનંદ કંઈક અનેરો જ હોય છે. એવું ટોય હાઉસની ભેટ પણ આપણા બાળકો માટે મળી છે. આવા સાહેબશ્રીને પણ હું આજે ખૂબ જ હૃદયપૂર્વક યાદ કરીને તેમનો આભાર માનું છું. દર મંગળવાર અને શુક્રવારના રોજ બાળકોને સંસ્થામાંથી પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. તેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને બાળકો સમૂહમાં બેસીને ખૂબ જ સુંદર રીતે આ નાસ્તાનો પણ આનંદ મેળવે છે. આ તમામ પ્રવૃત્તિઓના પાછળ ખરેખર મારા સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એના માટે તાળી થઈ જાય, કારણ કે સ્ટાફ મિત્રો ખરેખર ઊભા પગે જ હોય છે. અમારી જીભ અને એમના પગ અને એમનું કામ, મારા સ્ટાફ મિત્રો ખરેખર આ બાળકો તમે જે રિઝલ્ટ જોઈ રહ્યા છો એના ઋણી તો મારા શિક્ષક મિત્રો જ છે. અને સાથે સાથે આપનો પણ આભાર માનું છું, કારણ કે એમની ગાઈડલાઈન મુજબ આપ પણ બાળકોને સુંદર મજાના તૈયાર કરીને મોકલો છો. એના માટે પણ તાળીઓના ગડગડાટ. ખૂબ સરસ. આવો સહકાર અમને મળતો રહે તેવી આશા રાખું છું અને બસ આટલું જ કહેતા મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. તમે જ્યારે બાળકો મને આપ્યા ત્યારે કોરી સ્લેટ જેવા આપ્યા હતા અને તમે પણ રડતા હતા એ દિવસે. આજે એ બાળકો તમને હસાવી રહ્યા છે, એટલે આ જ મોટું પરિણામ આપણે આજે જોઈ રહ્યા છીએ. હસતો જય હિન્દ, જય ભારત. આપણા મહેમાન શ્રી છે ડૉક્ટર ચંદ્રેશભાઈ ચૌધરી, કે જેઓ શ્રી વીએમ પટેલ કુમાર બાલ મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓએ ધોરણ 12 સુધી આ સંસ્થામાં જ અભ્યાસ કર્યો છે. તેઓ MS ઓર્થોપેડિકની ડિગ્રી ધરાવે છે. હાલ તેઓ ગાંધીનગરની વેટલેસ હોસ્પિટલ કુડાસણ તથા પેથાપુરમાં ઓર્થોપેડિક તરીકે કામગીરી કરી રહ્યા છે. તેઓ શ્રીનું સ્વાગત મીનાક્ષી મેમ પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને કરશે. મીનાક્ષી મેમ. આભાર સર, આભાર લેવશી. આપણા બીજા મહેમાન શ્રી છે ખૂબ ખૂબ ધન્યવાદ લેવશી. હવે હું જિંકલબેનને અનુરોધ કરીશ, તેઓ પ્રસંગને અનુરૂપ 2 શબ્દો કહેશે. શ્રી જિંકલબેન પટેલ. માનનીય આચાર્ય બેન શ્રી મીનાક્ષીબેન તથા બધા વાલીશ્રીઓ, નાના નાના ભૂલકાઓ ને મારા તરફથી હું ડૉક્ટર દિનકર પટેલ પીડિયાટ્રિશિયન તરફથી તમને કોટી કોટી વંદન. સૌપ્રથમ આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મને આવકારી અને આમંત્રણ આપી એ બદલ હું મારી જાતને ખૂબ જ ધન્ય અનુભવું છું અને તેનો આભાર વ્યક્ત કરું છું. આજે હું જ્યારે અહીંયા આવી અને આ બધા સાંસ્કૃતિક કાર્યક્રમો જોયા ત્યારે મને પણ મારું બાળપણ યાદ આવી ગયું કે હું આ જ બાળ મંદિરમાં સૌથી પહેલી વખત આ જ સ્ટેજમાં માઇકમાં મારા પ્રભુ તો નાના છે, દુનિયાભરના રાજા છે એ પ્રાર્થના ગાઈ હતી. અને આજે અહીંયા આટલા બધા બાળકોને આ સાંસ્કૃતિક કાર્યક્રમ કરતા જોઈને ખરેખર મને ખૂબ જ આનંદ થયો છે. એ પછી હું ધોરણ 10 સુધી આ સંસ્થામાં ભણતી હતી ત્યારે અવનવી સ્પર્ધાઓ, અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હંમેશા હું આગળ પડતી રહેતી હતી. તો એની પાછળ એટલે આજે જે હું છું કે જે હું પીડિયાટ્રિશિયન છું, હું આજે સુધી પહોંચી છું, એના પાયાના ઘડતરમાં ઘણું તો આ સંસ્થાના ટીચર્સનો ખૂબ જ અગત્યનો ફાળો છે. પ્લસ અહીંયા ખાલી એજ્યુકેશન જ નથી આપવામાં આવતું, પણ આગળ જતાં બાળકોનો સંપૂર્ણ સર્વાંગી વિકાસ કરવા માટે શું જરૂરી છે, અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ, એમનામાં સંસ્કારનું ઘડતર પણ એટલું
સારું કરવામાં આવે છે. આ બધું આપણને બીજી પણ 2 સ્કૂલોમાં અવેલેબલ હોય છે, પણ ત્યાં આપણે એટલી બધી ફીસ પે કરવી પડતી હોય છે, જ્યારે અહીંયા ખૂબ જ નોમિનલ ફીમાં આટલું બધું સારું એજ્યુકેશન આપવામાં આવે છે. તે બદલ ખરેખર તમે બધા ભાગ્યશાળી કહેવાઓ કે તમારા બાળકો અહીંયા તમે ભણવા માટે મૂક્યા છે. પ્લસ આજે હું પોતે પીડિયાટ્રિશિયન છું, તો અમારા જોડે બધા પેરેન્ટ્સ બાળકોને લઈને આવતા હોય ત્યારે અમે દરેક બાળકોમાં એને શું બીમારી છે અને એના માટે તો અમે ટ્રીટમેન્ટ આપતા જ હોઈએ છીએ, પણ એના સિવાય અમે બીજું બધું બાળકોનું ડેવલપમેન્ટ કેવું છે, એનું સોશિયલ ડેવલપમેન્ટ, એનું લેંગ્વેજ ડેવલપમેન્ટ, એ બધું પણ અમે જોતા હોઈએ છીએ. તો જે મીનાક્ષીબેને આચાર્યશ્રીએ જે હમણાં વાત કરી કે આવી અવનવી પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે છે, જેમ કે શાક માર્કેટ, જ્યારે તમે બાળકને લાઈવ બતાવો તો એના માઇન્ડમાં જે વસ્તુ ફીટ થશે એ ક્યારેય ભૂલી નથી શકવાનું. તો ખરેખર અહીંયાના જે ટીચર્સ એના માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એ ખૂબ જ સરસ પ્રયત્ન કરી રહ્યા છે, અને એ આપણે એ બાળકોના પરફોર્મન્સમાં જોયું, એમનો કોન્ફિડન્સ, આટલા નાના બાળકોનું જે કોર્ડિનેશન છે ડાન્સમાં અને બધાના જે પરફેક્ટ સ્ટેપ્સ આવે છે, એ ખરેખર એના ટીચર્સને ધન્ય કહેવાય કે આટલી ધીરજ રાખીને એમને આટલું શીખવાડી શક્યા છે. આપણા ઘરમાં કદાચ આપણું એક બાળક હોય અને એક ડાન્સ શીખવાડવો હોય તો પણ આપણે હિંમત હારી જઈએ કે યાર આ તો નહીં પોસિબલ થાય. તો એ તો આટલા બધા બાળકોને રેડી કર્યા છે, તો ખરેખર ટીચર્સ ખૂબ જ સરસ કહેવાય. એમનું પ્લાનિંગ મેનેજમેન્ટ એ પણ બહુ સરસ કહેવાય. પ્લસ અહીંયા જે એટમોસ્ફિયર આપવામાં આવે છે એને તમે ઘરે પણ મેન્ટેન કરો. આજે આપણે જોઈ રહ્યા છીએ કે બાળકો સ્ક્રીનનો વધારે ઉપયોગ કરી રહ્યા છે. સ્ક્રીન ટાઈમ બધે બોલાતું હોય છે, સ્ક્રીન ટાઈમ. તો તમને બધાને ખ્યાલ છે કે સ્ક્રીન ટાઈમ એટલે શું? સ્ક્રીન ટાઈમ એટલે આપણા બાળકો જે લેપટોપ, મોબાઈલ, ટીવી એની પર જે સમય વિતાવે છે એને આપણે સ્ક્રીન ટાઈમ કહેવામાં આવે છે. જ્યારે એ લોકોને આપણે મોબાઈલ આપીએ છીએ અને મોબાઈલમાં એ લોકો કાર્ટૂન જોવે છે ત્યારે એમનું મગજ ટોટલી બંધ થઈ જાય છે. એમને બસ એની અંદર આવતા અટ્રેક્ટિવ કલર્સ અને અટ્રેક્ટિવ પિક્ચર્સ જ દેખાય છે, એના સિવાય એમાં એ કંઈ શીખતા છે નહીં. જ્યારે અહીંયા સ્કૂલમાં આવે છે ત્યારે એ વસ્તુ ભૂલીને અહીંયા ઘણું બધું શીખતા હોય છે, બધું જોતા હોય છે. તો તમે પણ ઘરે એ જ ટ્રાય કરો કે બાળકોને તમે લાઈવ એટમોસ્ફિયર આપો, નહીં કે મોબાઈલ, ટીવી કે કોમ્પ્યુટરમાં જ એમને પરોવી રાખો. ઘણી વખતે આપણે પેરેન્ટ્સ હોઈએ, આપણે કામ કરવું હોય કે આપણે મોબાઈલ આપી દઈએ, પણ ખરેખર એ વસ્તુ બહુ જ ખોટી છે. એઝ અ ડૉક્ટર હું તમને બધાને કહીશ કે બાળકોને તમે આઉટડોર એક્ટિવિટી, ઇન્ડોર એક્ટિવિટી કે જે મોબાઈલ, ટીવી, લેપટોપ વિનાની છે એમાં તમે એને પરોવો. તમે એને સ્ક્રીન ટાઈમ ના આપશો, પણ તમે તમારો ટાઈમ આપો બાળકને, જેથી બાળકો તમારા ઓર વધારે સારો વિકાસ કરી શકે. અને જે સ્કૂલમાં એટમોસ્ફિયર આપ્યું છે એ એટમોસ્ફિયર તમે ઘરે પણ આપશો તો 100% તમારા બાળકો ખૂબ જ આગળ જશે. અને એમને જે ક્ષેત્રમાં જ્યાં પણ એમને રસ હોય ત્યાં એમને આગળ વધવા દો, એવું હું તમને બધાને સજેસ્ટ કરીશ. એટલે જ આજે અમે અમારા ઇન્ટરેસ્ટથી આગળ વધ્યા છીએ, એટલે અમે આટલા સક્સેસફુલ થઈ ગયા છીએ, બરાબર? એટલે બાળકોને જે ક્ષેત્રમાં રસ હોય એમાં આગળ વધવા. થેન્ક યુ. હવે હું ડૉક્ટર ચંદ્રેશભાઈ ચૌધરીને સાહેબને અનુરોધ કરીશ કે તેઓ પ્રસંગને અનુરૂપ શબ્દો બોલે. હું ડૉક્ટર ચંદ્રેશ ચૌધરી ઓર્થોપેડિક સર્જન તરીકે અહીં સેવા આપું છું. તો મને એ વાતની ખુશી છે કે જે સ્કૂલમાં તમે ભણતા હતા એ સ્કૂલમાં તમને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવા આવે છે, એનાથી વધારે કોઈ ખુશી નથી. તો એ બદલ હું કવિસર વિદ્યાલય સંચાલિત સ્કૂલનો આભારી છું, બધા સ્ટાફ અને પેરેન્ટ્સ બધાને આભારી છું. કંઈ ઓછું નહીં કહું, કારણ કે મેં બધી સલાહ આપી છે. તો નવો પ્રોગ્રામ તમારો સ્ટાર્ટ થઈ ગયો, અને બાકી આ પ્રોગ્રામ સક્સેસફુલ રહે અને છોકરાઓ બહુ આગળ વધે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. આગળના કાર્યક્રમમાં મીરાબાઈ, નરસિંહ મહેતા અને કૃષ્ણ ભક્તિ નિહાળી. તેવી જ રીતે હવે આપણે હનુમાન શ્રી રામ પ્રત્યેની કેવી ભક્તિ હતી તે એક સુંદર કૃતિ દ્વારા નિહાળીશું, જેના શબ્દો છે તેરી શક્તિ હૈ અપાર, કેસરી કે લાલ.